આપણા ચરણમાં કોટી કોટી દંડવત. આપ પરમ પૂજ્ય 100 રાહુલ બાવાશ્રી સુરત કામન બિરાજો છો. આપના પિતાશ્રી કનૈયા બાવાશ્રી છે, તો આપ સુરતમાં બિરાજો છો અને આજના વચરામૃતમાં પૂછા તો શ્રી વલ્લભા સકી છે. અને પહેલા એમ પેલું શ્રીનાથજી વચરામૃત તરફથી કોંગ્રેચ્યુલેશન, ખૂબ 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 બધાઈ. અને આજની બધાઈ પણ અક્ષય તૃતીયાની છે. તમને પણ ખૂબ ખૂબ બધાઈ. તો પ્રારંભ કરીએ આપણે આપણા આજનો સેશન. શ્રીમદ ગોકુળ ચંદ્રે ભંગી સુંદર્શતાંગ માધુર્ય ગોપી નયન સગોર્ય વૃતરાજ કિશોરી મતિર્મેસ્તુ અમંગલાનામ શમનમ મંગલાનામ મહોદયમ ગોપાંગનાનામ સૌભાગ્યમ રૂપનિંદુમ વયમ પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસપૂરિતઃ શ્રેષ્ઠ ફલપ્રદાતા ચ તસ્मै શ્રી ગુરવે નમઃ. પ્રધ્વંસતે મમાज्ञानं दत्त्वा स्वशरणागतिं वल्लभशरणागत्या कृष्णहृदयभावये सौन्दर्यं निजहृदं प्रकटनं स्त्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तुतं तर्गतं पराविविशत्स्वप्रिय संश्लिष्टावयोर्भूरसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्हृदयात्मकं परमपि पुरुषवल्लभाधीश की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री गिरिराज धरण की. उपस्थित समस्त वल्लभीय वैष्णव શ્રીનાથજી વચનામૃતમાં આફ્ટર અ વેરી લોંગ ટાઈમ પુનઃ આવીને ખૂબ આનંદ થાય છે. મને એવું લાગે છે લગભગ 1.5-2 વર્ષ થઈ ગયા હશે મને કદાચ વચનામૃત કર્યાને. આઈ થિંક સો. 1.5 વર્ષ. હા, 2 વર્ષ જેવા થઈ ગયા અમને કદાચ. લાસ્ટ ટોપિક આઈ થિંક સો નવધા ભક્તિ અથવા તો ષડવિધા શરણાગતિ, આ બે માંથી કોઈ એક લીધું હતું આપણે. ઈલાબેન શાહ આમ કરે છે, કયો વિષય લીધો હતો આપણે? નવધા ભક્તિ લીધી હતી ને, ષડવિધા શરણાગતિ લીધી હતી. યસ, ષડવિધા શરણાગતિ. અને એની પહેલા 26/9/22 માં આપણે નવધા ભક્તિ લીધેલી. હા હા, અને એની પહેલા શિક્ષા શ્લોક લીધેલો આપણે. એના પહેલા શિક્ષા પત્રી લીધી. શિક્ષાપત્રી નહીં, શિક્ષાપત્રી તો શિક્ષા શ્લોક. શિક્ષા શ્લોક. શિક્ષા શ્લોકી. હા, આશીર્વાદ. તો હવે આજે તો આપણે આ 2 વર્ષ પછી જયારે મળ્યા છીએ ત્યારે વલ્લભના ગુણગાન કરીશું, કારણ કે હમણાં શ્રી મહાપ્રભુજીનો 548મો ઉત્સવ ગયો, એની આપ સૌને બધાઈ ખૂબ ખૂબ. અને ગઈકાલે અક્ષય તૃતીયા હતી, આપને એની પણ બધાઈ. ખૂબ અગત્યનો દિવસ છે અક્ષય તૃતીયા અને શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ. બંને ઉત્સવ આપણા માટે, બંને વિશે આપણે થોડુંક જાણશું. એક જ મિનિટ જસ્ટ. આપણે બંને વિશે થોડુંક જાણશું. અને આજના પ્રવચન એ થોડાક જનરલ આપણે કરીશું. તારે એવી રીતે આપણે તમને અને અમને બંનેને અહીંયા જોઈને ઠાકુરજી મહાપ્રભુજી અને તાજીના દર્શન થતા રહે તો આનંદ આવશે. તો વાલા વૈષ્ણવો, ઘણા ટાઈમ પછી જયારે આપણે સત્સંગ કરવા માટે એકત્ર થયા છીએ ઓનલાઈન ઝૂમના માધ્યમથી, તો એમ તો હું એવરી મંથ એક ઓનલાઈન મીટિંગ કન્ડક્ટ કરતો જ હોઉં છું ગોકુલ હિન્દુ પુષ્ટિ સંઘમાં. તો ઓનલાઈન મીટિંગની તો હવે ટેવ પડી ગઈ છે, પણ આપ બધા સાથે
ખૂબ લાંબા સમય પછી આપણે સત્સંગ કરીએ છીએ. તો શ્રી મહાપ્રભુજી જે આપણા બધાના ગુરુ છે, એમના વિશે આપણે એમના ઉત્સવ વિશે, એમના ચરિત્ર વિશે થોડુંક જાણશું, અને કે એમને કેટલો શ્રમ લીધો આપણા માટે, અને આપણે શું કરીએ છીએ, એ બંને વિચારવાની વસ્તુ છે. અને પછી આપણે જોઈશું જરાક અક્ષય તૃતીયા અને સેવા નો વિષય આપણે જોઈશું. તો શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય વિક્રમ સંવત 1535 થયું, વૈશાખ વદ એકાદશીના દિવસે, અને ચંપારણમાં આપ શ્રી કઈ રીતે પધાર્યા કે યજ્ઞનારાયણ ભટ્ટજી હતા, એમની ચોથી પેઢીએ લક્ષ્મણ ભટ્ટજી થયા, અને એમના સમયમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થયા. યજ્ઞનારાયણ ભટ્ટજી જ્યારે એક સમયે સોમયજ્ઞ કરી રહ્યા હતા, સોમયજ્ઞ કરતા કરતામાં ત્યાં ખૂબ અલૌકિક વાતાવરણ બંધાઈ ગયું હતું. બહુ અનેક બ્રાહ્મણો હતા અને બધું હતું, અને ખૂબ પ્રેમથી અને ખૂબ ભાવથી ત્યાં સ્વાહા સ્વાહા આહુતિ અપાતી હતી. તો એ આહુતિમાં યોગીનારાયણ ભટ્ટજી એ આહુતિના અલૌકિક આનંદમાં એટલા મગ્ન થઈ ગયા કે આંખો બંધ કરીને એ વસ્તુને ફીલ કરી રહ્યા હતા, અને સાથે આહુતિ આપી રહ્યા હતા. એટલો સુંદર વાતાવરણ બની ગયો કે ન પૂછો વાત. હવે ત્યાં અચાનકથી યજ્ઞ કરતા કરતામાં યજ્ઞનારાયણ ભટ્ટજીને એક અવાજ સંભળાય, અને એ અવાજ હતો એવો કે જેની મીઠાશની કોઈ સીમા નથી. એમને અવાજ આવ્યો કે ભટ્ટજી, ઓ ભટ્ટજી, આંખો તો ખોલો. એમને લાગ્યું કે ભાઈ આ મધુર અવાજ કોનો છે? આ અવાજ તો પ્રભુ સિવાય કોઈ બીજાનો હોઈ નહીં શકે. એટલે પોતાના નેત્રો ખોલ્યા, અને જ્યારે નેત્રો ખોલે તો શું જુએ છે કે હવન કુંડની મધ્યમાંથી એક સ્વરૂપ પ્રગટેલું છે, અને સ્વરૂપ કયું હતું? સપ્તમ નિધિ શ્રી મદન મોહનલાલ, જે આજે કામવનમાં બિરાજી રહ્યા છે. એમને પ્રગટ થયા જોઈને, એમના દર્શન કરીને યજ્ઞનારાયણ ભટ્ટજી એટલા આનંદિત થયા કે એમને કહ્યું કે અરે પ્રભુ, મારામાં તો એવી કોઈ યોગ્યતા નથી કે મેં કોઈ એવું કાર્ય નથી કર્યો, છતાંય આપે મારા પર આટલી કૃપા કરીને મને સામેથી દર્શન આપ્યા છે. આજે તો હું કૃતાર્થ થઈ ગયો. મારી જીવનની બધી જ ઈચ્છાઓ એ પૂરી થઈ ગઈ. ત્યારે ઠાકુરજીએ શ્રી મદન મોહનલાલે યજ્ઞનારાયણ ભટ્ટજીના આ સુંદર વચનો અને દીનતાપૂર્વક વચનો સાંભળીને કહ્યું કે ભટ્ટજી, તમારા કુલમાં જ્યારે આવા 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ને, ત્યારે હું તમારા ઘરે એક બાળકના રૂપે જન્મીશ. આ વાત સાંભળીને યજ્ઞનારાયણ ભટ્ટજીના આનંદનો પાર ન રહ્યો, અને સોમયજ્ઞ એમનું શરૂ રહ્યું. ચોથી પેઢીએ જ્યારે લક્ષ્મણ ભટ્ટજી આવ્યા, લક્ષ્મણ ભટ્ટજીએ 100 સોમયજ્ઞ પૂર્ણ કર્યા. એટલે એમને પોતાને એકલાએ નહીં, એમની પહેલાથી ચાલતા આવતા હતા, અને લક્ષ્મણ ભટ્ટજીના સમયમાં આ 100 સોમયજ્ઞ પૂરા થયા. અને પછી સમય આવવા પર જે ઠાકોરજીના વચનો હતા એ સત્ય પડ્યા. અર્થાત કે જ્યારે લક્ષ્મણ ભટ્ટજીના ધર્મપત્ની એટલે કે એ લમ્મા ગારુજી હતા, એમનો ગર્ભ આવ્યો, અને એ જ સમયે એ લોકો કાશીમાં રહેતા હતા, અને કાશીમાં યવનોનો આતંક હતો. એમના આક્રમણો, એમનો આતંક, એમનો ત્રાસ બહુ વધી ગયો. એટલે લક્ષ્મણ ભટ્ટજીએ અને લમ્મા ગારુજીએ વિચાર કર્યો કે હવે આપણે કાશીમાં નહીં પણ
આપણો જે મૂળ પ્રદેશ છે કાકરવાડ ચાલી. તો કાકરવાડ જતા હતા અને રસ્તામાં આવ્યો ચંપારણ્ય. આવ્યો અને ત્યાં જ યલ્લમ્મા ગારુજીને ગર્ભમાં અતિશય દુખાવો પડ્યો અને ચાલતો હતો યલ્લમ્મા ગારુજીનો 7મો મહિનો. 7મા મહિનામાં ખૂબ જ વધારે એમને દુખાવો પડ્યો. એટલો દુખાવો હતો કે ત્યાં ને ત્યાં એમનો ગર્ભ સ્રવિત થઈ ગયો. ગર્ભ સ્રવિત એટલે જે બાળક હતો એ બહાર આવી ગયો. બાળક બહાર આવ્યું, પણ ન તો એ રડતો હતો અને ન એનું શરીર એ ઉષ્ણ હતું. એનું શરીર સાવ ઠંડુ એટલે કે શીતળ અને એકદમ શાંત. નોર્મલી શું થાય કે જ્યારે કોઈ વ્યક્તિ જન્મે છે ત્યારે એ રડતો હોય છે અને એની જે બોડી ટેમ્પરેચર છે એ ગરમ હોય છે, થોડુંક વોર્મ હોય છે. પણ અહીંયા એકદમ ઊંધું હતું. ન તો એ બાળક ગરમ હતો અને ન એ રડતો હતો. એટલે લક્ષ્મણ ભટ્ટજી અને યલ્લમ્મા ગારુજીને શું લાગ્યું કે આ અમારો જે દીકરો છે એ મૃત જન્મ્યો છે, જીવિત નથી રહ્યો. માટે એ લોકોએ એક વૃક્ષની નીચે એ બાળકને પધરાવી અને આગળ ગયા. યલ્લમ્મા ગારુજીની સ્ત્રી નહોતી કે એ ચાલી શકે, પણ પણ એકદમ અંધારો સમય, રાત્રિનો સમય, ક્યાં રોકાવ એટલે આગળ ચાલતા ગયા કે ભાઈ કમસે કમ આ જંગલ પાર થઈ જાય, આ વન પાર થઈ જાય. પણ એટલો વધારે દુખાવો હતો કે લક્ષ્મણ ભટ્ટજીને યલ્લમ્મા ગારુજીએ રોકી જ દીધા કે ભાઈ હવે મારાથી નહીં ચલાશે, તમે મને અહીંયા જ આરામ કરાવો. એટલે યલ્લમ્મા ગારુજી અને લક્ષ્મણ ભટ્ટજી એ બંને એક જ મિનિટ, મને જરાક આ લેપટોપને ચાર્જિંગમાં લગાવવું પડશે, તો 2 મિનિટ આ બધા હોલ્ડ કરજો. હા, તો આપણી વાત ચાલતી હતી શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને યલ્લમ્મા ગારુજી ત્યાં વનમાં જ આગળ પધાર્યા. પણ યલ્લમ્મા ગારુજીનું શ્રમ એ બહુ વધારે હતું, માટે એ લોકો એ વનમાં જ રોકાઈ ગયા. હવે ત્યાં જ્યારે આ બંને વિશ્રામ કરતા હતા, પહોંચતા હતા, એટલામાં જ લક્ષ્મણ ભટ્ટજીને એક સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્નમાં આવ્યા શ્રી ઠાકુરજી અને આજ્ઞા કરી કે લક્ષ્મણ ભટ્ટજી, મારી લીલાને તો બ્રહ્માજી
નારદજી આવા મહાન મુનિઓ પણ નહીં સમજી શકે. એટલા માટે આપ પણ ન સમજી શક્યા. અને શું ન સમજી શક્યા કે એ જે બાળક જન્મ્યો હતો, જેને આપ મૃત સમજીને આવી ગયા છો, એ ખરેખર બીજું કોઈ નહીં પણ હું પોતે જ છું. એટલે તમે હમણાં ને હમણાં ઉઠો અને ત્યાં જઈને એ બાળકને લઈ લો, લઈ આવો. તરત જ લક્ષ્મણ ભટજીની ઊંઘ ઉડી. એમને લંબાગારુજીને જગાડ્યા અને આ બંને પાછા એ જ માર્ગે રિટર્ન થયા. એ લોકોએ અમુક નિશાનીઓ યાદ રાખ્યા હતા, અમુક વૃક્ષો યાદ રાખ્યા હતા કે અહીંયાથી આપણે આવ્યા છીએ. એને ફોલો કરતા કરતા એ આગળ વધતા ગયા. હવે આગળ વધ્યા તો શું જુએ છે કે એક બહુ મોટી અગ્નિ વનમાં લાગેલી છે. એક બહુ મોટો પ્રકાશ આવી રહ્યો છે. એમને થયું કે આ પ્રકાશ ક્યાંથી આવે છે. જોયું તો એક અગ્નિ, બહુ મોટી અગ્નિ પ્રજ્વલિત હતી. પણ એ અગ્નિ કેવી? એ અગ્નિ એવી કે જેનાથી એમને ઉષ્ણતા નહીં પણ શીતલતા મળતી હતી. શું મળતી હતી? શીતલતા. અને ત્યાં પવનમાં એક અલૌકિક ખુશ્બુ, એક ખૂબ જ સુંદર અલૌકિક મીઠી ખુશ્બુ આવી રહી હતી. એ અગ્નિને ફોલો કરતા કરતા લક્ષ્મણ ભટ્ટજી અને એલ્લમ્માકારુજી એ વૃક્ષ સુધી પહોંચ્યા અને જોયું તો કેટલી મોટી અગ્નિ હતી. લગભગ 40 મીટર મોટી, 40 ફૂટ મોટી એ અગ્નિ હશે. પહેલા તો એ ગભરાઈ ગયા કે અરે અમારો બાળક એ આ અગ્નિની વચ્ચે. પણ પછી એ લંબાગારુજીથી રહેવાયો નહીં. માં એ તો માં હોય છે, એની મમતા ક્યાં જવાની. એટલે પોતાના બાળકને બચાવવા માટે એ અગ્નિકુંડ તરફ દોડીને ગયા. અને જ્યારે એ દોડ્યા ત્યારે અગ્નિએ સ્વયં રસ્તો આપ્યો અને અલ્લમ્માગારુજી અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાની સાથે એમને પોતાના બાળકને ઉપાડ્યું અને સ્તનપાન કરાવ્યું. અને એમને એટલો વાલ આવ્યો એ બાળક પર કે એ લોકોએ નામ રાખ્યો વલ્લભ. આવી રીતે આપણા શ્રીમદ મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય થયું. વલ્લભનો અર્થ થાય છે અતિ પ્રિય, કે જે વ્યક્તિ આપણને ખૂબ જ પ્રિય હોય, ખૂબ જ ગમતો હોય, એને કહેવાય છે વલ્લભ. તો શ્રી મહાપ્રભુજી ઉપર આ બધાને વાલ આવે છે કે નહીં? આવતો જ હશે. કારણ કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જ એવું છે કે વાલ આવ્યા વગર રહેવાય નહીં. આપણા મનના રાજા એ શ્રી મહાપ્રભુજી છે. એ પેલું ધોલ આવે ને, શ્રીમદ વલ્લભાધીશ મારા શિર પર રાજે છે. તો એમનું સ્વરૂપ તો એવું છે મારા વાલા વૈષ્ણવો. તો શ્રી વલ્લભનું પ્રાગટ્ય આવી રીતે થયું. ચંપારણ્યમાં 1535 વિક્રમ સંવતમાં વૈશાખ વદ એકાદશીના દિવસે થયું. અને શ્રી મહાપ્રભુજી આ ભૂતલ ઉપર 52 વર્ષ બિરાજ્યા અને પુષ્ટિમાર્ગનો પ્રચાર પ્રસાર અને સ્થાપન કર્યું. 13 વર્ષની ઉંમરમાં જ આપશ્રી ઘર છોડીને અને દેવીજીઓને શરણે લેવા માટે પૃથ્વી પરિક્રમા ઉપર પધારે. 11 વર્ષ સુધીમાં આપશ્રી અભ્યાસ કર્યો. સમસ્ત શાસ્ત્રો અને ઉપનિષદો અને બધું, સમસ્ત શાસ્ત્રો એટલે આપશ્રીએ 11 વર્ષ સુધીમાં ભણી લીધા. તત્પશ્ચાત જ્યારે આપશ્રી 13 વર્ષના થયા ત્યારે દેવીજીઓના ઉદ્ધાર માટે, એમને શરણે લેવા માટે પૃથ્વી પરિક્રમા પર પધાર્યા અને પૃથ્વી પરિક્રમા 3 કરી. અને આપ બધાને કદાચ ખ્યાલ ન હોય, કોઈને ખ્યાલ હોય તો મને કહેજો કે શ્રી મહાપ્રભુજી આ ત્રણેય પૃથ્વી પરિક્રમામાં કેટલું ચાલ્યા? કોઈને ખ્યાલ છે? હા, ઈલાબેન કહો, કેટલું ચાલ્યા શ્રી મહાપ્રભુજી? પહેલા પહેલા 9 વર્ષ
કરી પરિક્રમા, પછી 4 વર્ષ કરી, 5 વર્ષ કરી અને પછી 4 વર્ષ કરી, એવી રીતે 3 બરાબર. પરિક્રમા કરી. ના, હા, આપની વાત બરાબર છે, બટ હું વર્ષની વાત નથી કરતો, હું તો કિલોમીટર્સની વાત કરું છું કે આપશી કેટલું ચાલ્યા, ઓહ, કેટલો ટાઈમ પીરિયડ લાગ્યો હું વાત નથી કરતો, બટ આપશીએ કેટલું વોક કર્યું બેરફૂટ. હમણાં જ જે છે આપશીએ બાજુબાજુ ક્યાં વલ્લભે આપશીએ કહ્યું હતું, હમણાં જ જે કોઈ વલ્લભે કહ્યું કવિતા હતું, મહેતાએ હેન્ડ રેસ કર્યો છે, કવિતા મહેતાએ હેન્ડ કવિતાબેન રેસ કર્યો છે, તો બોલ્યું બેન, આપણે એકવાર એમનાથી પૂછીએ કે કેટલા વર્ષ ચાલ્યા, કેટલા હમણાં કિલોમીટર આવ્યું છે. ચાલ્યા. કવિતાબેન તમે ખોલો, મ્યુટ ખોલો કવિતાબેન. હા, 2500 કિલોમીટર, 2500 થી ઉપર થોડું, હે કેટલા 2500. કિલોમીટર? હા, હમણાં જ અમને કોઈ વલ્લભે કહ્યું હતું જે પણ બહુ યાદ ના ના, શ્રી મહાપ્રભુજી એટલું તો નહીં. 2500 કિલોમીટર નહીં, પણ આપશી તો ચાલ્યા હતા 30,000 કિલોમીટર. કેટલા? 30,000. 30,000 કિલોમીટર. 2500 ક્યાંથી હોય? કામાથી અને સુરત અને કામાનું જે મંદિર છે એ જ 1200 કિલોમીટર જેવું છે. હા, તમે એટલે બોલાય ગયું અહીંથી 25,000. ત્યાં આવો એટલે એક મિનિટ, અહીંથી ત્યાં આવો અને 25,000. ત્યાંથી અહીંયા આવો એટલામાં 2400 કિલોમીટર થઈ જાય છે. 2500 કિલોમીટર તો ક્યાંથી ચાલવાનો એ પ્રશ્ન જ નથી. શ્રી મહાપ્રભુજી 30,000 કિલોમીટર ચાલ્યા છે આપણા બધા દૈવી જીવો માટે. 30,000 કિલોમીટર. હા, હવે આપ આપનું માઇક મ્યુટ કરી શકશો. તો એ 30,000 કિલોમીટર કઈ રીતે ચાલ્યા છે કે પહેલી પૃથ્વી પરિક્રમામાં શ્રી મહાપ્રભુજી ચાલ્યા 13,000 કિલોમીટર, 13,000 કિલોમીટર. બીજી પરિક્રમામાં ચાલ્યા 10,000 કિલોમીટર, એટલે કેટલા થયા? 23,000 કિલોમીટર. અને જે લાસ્ટ એટલે કે થર્ડ જે પરિક્રમા હતી એમાં શ્રી મહાપ્રભુજી ચાલ્યા 7,000 કિલોમીટર. એટલે કે આવી રીતે 30,000 કિલોમીટર શ્રી મહાપ્રભુજી ચાલીને પધાર્યા. અને એ પણ આપણે જેમ નહીં કે આપણે ચંપલ, શૂઝ, સ્લીપર્સ બધા પહેરીને આપણે જઈએ છીએ. રૂમની બહાર પણ જઈએ તો પણ આપણે ચપ્પલ હવે પહેરવા લાગી ગયા છે ઘરોમાં. શ્રી મહાપ્રભુજી તો એવા એવા માર્ગમાં પધાર્યા, એવી જગ્યાએ પધાર્યા, એ પણ ખુલ્લા ચરણારવિંદે, કે આપણે તો કલ્પના પણ, આપણે ગાડીમાં જવામાં ડરીએ છીએ, અને શ્રી મહાપ્રભુજી શું હોય એમના માટે આપણે કે કેટલો શ્રમ લીધો. જેમ ગંગાસાગરની વાત લઈ લો તો ગંગાસાગર જવું એ સહેલું નથી. તમે અહીંથી કલકત્તા જાઓ, કલકત્તા પછી નાવમાં બેસો, પછી નાવમાં બેસીને એ બહાર જાઓ, ત્યાં તમે ઓફ રોડિંગમાં તમે ઉબડ ખાબડ રસ્તામાં તમે જાઓ તો તમે ગંગાસાગરના બેઠકે જઈ શકો. હવે આ સુવિધા આટલી બરાબર છે ત્યારે તો ત્યાં નાવમાં બિરાજીને ત્યાં પધાર્યા પછી કેવો રસ્તો છે આપણે તો કલ્પના પણ ન કરી શકીએ. ત્યાંથી આપશ્રી ચાલીને પધાર્યા. કોના માટે પધાર્યા? પોતાના માટે પધાર્યા, દૈવી જીવોના માટે પધાર્યા, કે ત્યાંના લોકોનો ઉદ્ધાર થાય, ત્યાંના લોકોનું કલ્યાણ થાય, એ ભૂમિ પાવન થાય. એટલા માટે શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા. વર્કલાના બેઠકજી છે એ કેટલા અંદર છે, તો ત્યાં એવી જગ્યાએ પધાર્યા છે શ્રી મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદે કે આપણે તો ન ગાડીમાં જવાને આપણે સાહસ કરીએ. શ્રી મહાપ્રભુજીનું એટલે ચરિત્ર અગાધ છે. વલ્લભ સાખીમાં આવે છે ને કે શ્રી વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે તા આગે. શ્રી મહાપ્રભુજીનું નામ કેવું છે? એક સમુદ્ર જેવું છે, અગાધ છે, એટલું મોટું છે, એટલું વિશાળ છે કે દરેક વ્યક્તિ એને નહીં સમજી શકે. એટલે જહાં તહાં તું મત બોલ. હવે તમે આખો ડાયમંડ નો સેટ પહેર્યો હોય, રિયલ ડાયમંડ નો સેટ પહેર્યો હોય, અને તમે શાકભાજી લેવા માટે ગયા હો અને એ હાર પહેરીને જાઓ તો, એ સેટ પહેરીને જાઓ તો એની શું વેલ્યુ? એ શું પરખવાનો છે કે આ કયો ડાયમંડ છે ને કેવો છે ને શું છે? પણ એ જ તમે માનો કે કોઈ મોટા લગ્નમાં જાઓ, હવે તમને
અંબાણીનો આમંત્રણ આવ્યો હોય કે જાઓ તમે અમારા દીકરાના લગ્નમાં આવો, અને તમે ત્યાં એ સેટ પહેરીને જાઓ, તો ત્યાં એની વેલ્યુ છે. તો કઈ જગ્યાએ કઈ વસ્તુ પહેરવી એ આપણને જયારે ખબર હોય, તો કઈ જગ્યાએ કઈ વસ્તુ બોલવી એ પણ બહુ અગત્યની વાત છે. એટલે શ્રી મહાપ્રભુનું નામ, જેને શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ ખબર છે, જેને એની વેલ્યુ છે, એની આગળ શ્રી મહાપ્રભુજી જેમને આપણા માટે આટલો શ્રમ લીધો છે, આપણા માટે એટલા અનમોલ છે, એમનું નામ ખોલવું. જ્યારે એમના નામનું, શ્રી વલ્લભના નામનું કોઈ ગ્રાહક, કોઈ ઝીલવા વાળું મળે, નહીં તો એ નામ એને સમજાશે જ નહીં. જેમ એક તમને કહું, મને યાદ આવે છે, એ 2-3 વર્ષ પહેલાની વાત છે કે એક વખત રામનવમીનો ઉત્સવ આવ્યો. તો એક સોસાયટીમાં એ લોકો રામ ભક્ત હતા, તો એ લોકોએ રામજીના ભજનો ગાવાનું નક્કી કર્યું. હવે એ સોસાયટીમાં એક વૈષ્ણવ પણ રહેતા હતા. સોસાયટીના પ્રેશરના કારણે ત્યાં ગયા. હવે ત્યાં ગયા તો બધા મર્યાદાના ભજનો એ લોકોએ ગાયા. પછી આમની વારી આવી. તો આમને ગાતા પહેલા શું કીધું कि अरे तुम लोग को शू गाओ कि भाई राम जी मुझे ये दे दो, राम जी मुझे वो दे दो, आपकी कृपा से ये है, आपकी कृपा। हमारा मार्ग तो ऐसा है कि जिसमें गोपीजन ठाकुर जी को आशीष देते हैं कि देत आशीष सकल गोपीजन चिरजीव कोटि अनंत, कि हम लोग ब्रजभाषी हैं, हम लोग ब्रज भक्त की भावना से हम वैष्णव हैं, और हम लोग ठाकुर जी को आशीर्वाद दे सकते हैं. हमारे कीर्तनों में तो ऐसा आता है. હવે એ વાત ઉપર પેલા રામ ભક્ત અને આ કૃષ્ણ ભક્ત બંનેનું ઝઘડો થઈ ગયો કે અરે આવો કેવો માર્ગ છે તારો, કે ભાઈ તું ઠાકોરજીને કોણ છે આશીર્વાદ આપવા વાળો, આમ તેમ. તો આમાં શું થયું, આમાં આપણી માર્ગની વેલ્યુ ન થઈ, આપણા માર્ગનો એ લોકોએ સાચો અર્થ ન સમજ્યો. અરે આશીષ તો ગોપીજન આપે છે ને, આપણે થોડી આપીએ છીએ. ભલે વૈષ્ણવમાં વ્રજભક્તોનો ભાવ હોય છે ઇત્યાદિ ઇત્યાદિ, પણ શું આપણી કક્ષા છે એવી કે આપણે ઠાકોરજીને, અરે આપણે કોણ છીએ, આપણે કોણ છીએ કે ઠાકોરજીને આશીર્વાદ આપો. એટલે કઈ વાત ક્યાં બોલવી, કઈ રીતે બોલવી, એનો વિવેક આપણા અંદર હોવો જોઈએ. તો શ્રી મહાપ્રભુજીનું નામ એની આગળ ખોલો કે જ્યાં એની વેલ્યુ, એના ગ્રાહક હોય, એને ઝીલવા વાળા. કેમ? કારણ કે મહાપ્રભુજીએ જે આપણા માટે કર્યું છે ને, એ ન ભૂતો ન ભવિષ્યથી એવું છે. શ્રી મહાપ્રભુજી 30,000 કિલોમીટર પ્રગટ થઈને આપણા દેવીજીઓ માટે પધાર્યા, આ ભૂમિનું કલ્યાણ કરવા માટે પધાર્યા, અને એક એવો માર્ગ પ્રગટ કર્યો કે જેમાં આ અખિલ બ્રહ્માંડના નાયક સમસ્ત વૈષ્ણવના ઘરે પધરાવી. અને કેવી રીતે પધરાવ્યા કે જેમ ઘરમાં એક નાનો બાળક સહેજ રીતે રહેતો હોય ને, એવી રીતે આ અખિલ બ્રહ્માંડના નાયક ઠાકુરજીને વૈષ્ણવના ઘરે પધરાવે કે જરા જ હવેથી જેમ આ વૈષ્ણવ આપને રાખે, આપની સેવા કરે, આપને એવી રીતે રહેવું છે. તો આપ જ્યારે ઠાકુરજીને જગાડો છો ત્યારે જાગે છે, આપ જ્યારે ઠાકુરજીને પહોળાવો છો ત્યારે પહોળે છે, જ્યારે આપ ભોગ ધરો છો ત્યારે આરોગે છે, જેવું આપ ધરો છો એવું આરોગે છે. કેમ? કારણ કે શ્રી મહાપ્રભુજીએ એમને પધરાવ્યા છે. શ્રી મહાપ્રભુજીથી ઠાકુરજી બંધાયેલા છે. જેમ એક ઘણી વખત હું કહેતો હું કે પાઠ કરવા ને તો એનું મૂળ શ્લોક, એનું મૂળ પાઠ કરવું. ઘણા લોકો યમનાષ્ટક આ બદલે પેલું શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજતથી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને, આ ધોળ ગાતા. પણ યમનાષ્ટક તો વસ્તુ જ અલગ છે. આ કોઈ વ્યક્તિએ લખી છે, અને એ સ્વયં સાક્ષાત યમનાષ્ટક શ્રી મહાપ્રભુજીએ લખ્યું છે. તો એની મહત્વ, એની મહત્તા અલગ થઈ જાય છે. શ્રી યમુનાજી, શ્રી ઠાકુરજી શ્રી મહાપ્રભુજીથી બંધાયેલા છે, ન કે બીજા કોઈ. માટે તમે જે ધરી રહ્યા છો
ઠાકુરજી પ્રેમથી એ અરોગી રહ્યા છે. તમે મિશ્રી ધરો કે તમે સૂકા મેવા લીલા મેવા ધરો કે તમે સખડી અનસખડી કે તમે અનસખડી ધરો કે તમે સખડી ધરો, ઠાકુરજી એ જ પ્રેમથી અરોગવાના છે. કેમ? કારણ કે તમે શ્રી મહાપ્રભુજીની કાની આપો છો અને એ મહાપ્રભુજીની કાનીથી, એમની આડીથી આપણે ત્યાં ઠાકુરજી બિરાજે છે. એટલા માટે મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં અદેય દાન દક્ષ કીધું. અદેય દાન દક્ષ કે જે દાન આપવા યોગ્ય નથી, એટલે કે કેવો દાન કે જે બહુ પ્રેશિયસ હોય છે અને સામેવાળો વ્યક્તિ એને ગ્રહણ કરવા યોગ્ય નથી હોતો, એવી વસ્તુ, એ પ્રેશિયસ વસ્તુને પણ સામેવાળા વ્યક્તિને આપે છે. એવા શ્રી મહાપ્રભુજી કેમ? જો કારણ કે જીવા સ્વભાવ દુષ્ટા, જીવ કેવો છે? એ સ્વભાવથી દુષ્ટ છે. તમે ને અમે બધા આપણે ઠાકોરજીની સેવામાંથી બહાર આવીએ ભોગ ધરીને અથવા તો અનુસર કરાવીને, તરત મોબાઈલ આપણા હાથમાં આવે ને વોટ્સએપ ઓપન થાય, ફેસબુક ઓપન થાય, ઇન્સ્ટાગ્રામ ઓપન થાય, યુટ્યુબ ઓપન થાય કે આ દુનિયામાં શું ચાલી રહ્યું છે આપણે જરાક જોઈએ. યુટ્યુબમાં ઓપન કર્યું, આપણે કોઈ ન્યૂઝ ચલાવ્યા, ઇન્સ્ટાગ્રામ પર બધા પોસ્ટ જોયા, ફેસબુક પર લાઇક્સ કર્યા, વોટ્સએપ પર મેસેજીસ અને કોલ્સ કર્યા, પણ જે આપણને આજ્ઞા છે એ તો આપણે પાલન કરતા નથી કે સતત શ્રી ઠાકોરજીના વિચારોમાં, એમની લીલામાં મગ્ન રહે. તો તમે ને અમે શું એ યોગ્ય છીએ કે ઠાકોરજીની સેવા કરીએ, ઠાકોરજી આપણા ત્યાં બિરાજે? પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી ઠાકોરજી આપણા ત્યાં એક ઘરમાં જેમ એક બાળક રહેતો હોય સહેજ રીતે, એવી રીતે સરળતાપૂર્વક બિરાજે છે. એ આપણી ઉપર કૃપા છે અને એટલા માટે જ આપણા માર્ગને પુષ્ટિ માર્ગ કહેવામાં આવે છે કે ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી આ જીવોના દોષ તરફ જોતા નથી. જ્યારે મહાપ્રભુજીને ચિંતા થઈ, પહેલી પરિક્રમામાં જ્યારે આપ શ્રી ગોકુલ બિરાજતા હતા, ત્યારે આપને અડધી રાત્રિમાં ચિંતા થઈ કે આ જીવ અને ઠાકોરજી એ બંનેનું મિલન કરાવવું કઈ રીતે? કારણ કે આ જીવાત્મા એ દોષથી ભરપૂર છે અને પરમાત્મા એ તો પૂર્ણ રૂપેણ નિર્દોષ છે, એમનામાં એક પણ દોષ નથી. તો આવા દોષયુક્ત જીવ અને નિર્દોષ પ્રભુનો મિલન કઈ રીતે કરે? આ ચિંતામાં શ્રી મહાપ્રભુજી નિદ્રામાંથી જાગી ગયા અને આ ચિંતા ઠાકોરજીથી સહન ન થઈ. ઠાકોરજી ત્યાં પ્રગટ થયા અને ત્યારે ઠાકોરજીએ આપશ્રીને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યું. બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યું અને કીધું કે તમે જ્યારે આ બ્રહ્મ સંબંધ મંત્ર થકી જે પણ જીવનો હાથ મને સોંપશો, જે પણ જીવનો સંબંધ મારાથી કરાવશો, મારાથી જોડશો, એને હું, એ જીવ કેવો પણ હોય, સારો હોય કે ખરાબ હોય, એમાં દોષ હોય કે ન હોય, જો તમે મને આ જીવને સોંપ્યો હશે તો આનો હાથ હું ક્યારેય નહીં જોઉં, આનો ત્યાગ હું ક્યારેય નહીં કરું. આનું જ તો નામ પુષ્ટિ એટલે કે કૃપા છે. કૃપા બીજું શું છે? ઠાકોરજી જ્યારે આપણે દોષની તરફ ન જોતા હોય, આનાથી મોટી વાત શું હોઈ શકે છે? અને આપણા બધાનો સ્વભાવ કેવો હોય છે કે બીજાના દોષ તરફ જોતા હોઈએ છીએ. કોઈના ઘરે ગયા હોઈએ જમવા માટે તો એ જોઈએ છે કે ડાઇનિંગ ટેબલ પર પેલું કાપડ બરાબર બિછાવેલું છે કે નહીં, ચમ્મચ બરાબર મૂકી છે કે નહીં, એ પ્લેટ સાફ છે કે નહીં, ઘરમાં બધું વ્યવસ્થિત છે કે નહીં. આપણી દૃષ્ટિ એવી રીતે જ ફરતી હોય છે. કોઈ આપણા ઘરે આવ્યું હોય તો આપણે જોઈએ કે અરે આને બરાબર કપડાં પહેર્યા છે કે નહીં. અરે એના કપડાથી આપણને શું મતલબ છે? એના સ્વભાવથી, એના ઇન્ટેન્શનથી મતલબ રાખો ને. એનો જીવન, એનો શરીર, એને જેવા કપડાં પહેરવા હોય એ પહેરે, આપણને એનાથી શું? વ્યર્થનું પ્રપંચ કેમ કરવું? આપણે
એના કરતા કંઈક ભગવત નામ લીધું હોય તો આપણો ઉદ્ધાર થાય. તો આપણા પ્રભુ એવા કૃપાળુ છે કે આપણા દોષ તરફ જોતા નથી, અને આપણો સ્વભાવ એવો છે કે બધાના દોષ તરફ જોતા હોઈએ. કોઈએ 4 સારી વાત કીધી હોય ને, જેમ એક હું એકવાર યુટ્યુબ પર છે ને અક્ષય કુમારની એક રીલ જોતો હતો. એમાં એ 9 નો ટેબલ બોલતો હતો, બધું બરાબર બોલ્યો, પણ લાસ્ટમાં એ 9 10s are 90 ન બોલીને કંઈક બીજું બોલ્યો, અને ત્યારે જ એ જે ઇન્ટરવ્યુ લેવા વાળો હતો એને રોકી દીધા કે ભાઈ તમે તો આ વસ્તુ ખોટી બોલી. તો અક્ષય કુમારે શું કીધું કે 1 થી 9 સુધી હું બરાબર બોલ્યો, એ તો કોઈનું ધ્યાન ન પડ્યું, પણ જ્યારે હું 10મું ખાલી જે હું ખોટું બોલ્યો, માત્ર તમે એના ઉપર જ મને ટોક્યા. કોઈએ હું 1 થી 9 સુધી બરાબર બોલ્યો એને એપ્રિશિએટ કર્યા નહીં, પણ જ્યાં ભૂલ પડે ત્યાં જ તમે કૂદી પડ્યા. આપણે બધા જ એવા છે કે જે સારી વસ્તુ હોય એને એપ્રિશિએટ કરતા નથી, અને જે નેગેટિવ વસ્તુ હોય છે એને આપણે બહુ પુશ કરીએ છીએ. પણ પ્રભુ શ્રી કૃષ્ણનો સ્વભાવ, દયારામભાઈ ભક્તિ પોષણમાં એવું કહે છે કે જુઓ સ્વભાવ શ્રી કૃષ્ણનું, જનના અવગુણ પણ ગુણના. ઠાકોરજીનો સ્વભાવ એવું છે કે કોઈનામાં અવગુણ હોય તો એને પણ ગુણની રીતે જુએ છે. ઠાકોરજીએ તો ત્યાં સુધી વચન આપ્યું છે કે ભાઈ તમારા કુલમાંથી ગુસાઈજીને એવું વચન આપ્યું છે કે તમારા કુલમાંથી કોઈ મારા કોઈ ડાવા હાથથી પણ મારી ઝારીજી ભરશે ને તો પણ હું એનો સ્વીકાર કરીશ. આ શું છે? આ કૃપા છે. આને પુષ્ટિ માર્ગ કહેવાય છે. એવો માર્ગ શ્રી મહાપ્રભુજીએ આપણા બધા જીવો માટે પ્રગટ કર્યો છે, અને આટલો શ્રમ લીધો છે. અને એમનો ઉત્સવ હોય તો આપણી માટે ઉત્સવ નથી પણ મહોત્સવ છે. મહોત્સવ પણ નહીં, હું તો કહી મહામહોત્સવ છે. કારણ કે એ દિવસે પ્રભુ નહીં પણ મહાપ્રભુનો પ્રગટ્ય થયો હતો, કે જેમના કારણે આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન થયું કે આપણે કોણ છીએ. ઠાકોરજીના સેવક છીએ, ઠાકોરજીના દાસ છીએ, આપણે એમના નોકર છીએ. માટે પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીનું કરજ આપણે ક્યારેય પણ ન ચૂકવી શકીએ. આપણે હંમેશા એમના આભારી રહીશું, આપણે એમના કરજદાર બનીને રહીશું. એમનું કરજ આપણે ક્યારેય નહીં ચૂકવી શકીએ. શ્રી મહાપ્રભુજી નું સ્વરૂપ એવું છે. અનેક ચર્ચાઓ છે. જેમ શ્રી મહાપ્રભુજીના ટેકની જો ચર્ચા કરીએ આપણે, ટેકની, તો શ્રી મહાપ્રભુજીએ પણ જેમ ઠાકોરજીએ વચન આપ્યું હતું કે હું કોઈને નહીં મૂકું, તો શ્રી મહાપ્રભુજી બીજા કોણ છે? એ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણનું જ તો સ્વરૂપ છે. આવે છે ને, આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ, કે કેવા છે? ઠાકોરજીના મુખારબિંદ સ્વરૂપ છે, કૃષ્ણાસ્ય છે, અને કેવા છે? કૃપાનિધિ છે. અને એમના જ સ્વરૂપ શ્રી ગુસાઈજી છે. શ્રી મહાપ્રભુજીના, ઠાકોરજીના સ્વરૂપ શ્રી મહાપ્રભુજી, અને શ્રી મહાપ્રભુજીના જ સ્વરૂપ શ્રી ગુસાઈજી. જ્યારે કૃષ્ણદાસ અધિકારીથી પણ જ્યારે ચૂક થઈ, જ્યારે એમનો અપમાન થયો શ્રી ગુસાઈજીનો, ત્યારે પણ શ્રી ગુસાઈજીએ કૃપા કરીને, એમના ઉપર કૃપા વિચારીને એમને છોડ્યા નહીં. એમને પોતાની પાસે જ રાખ્યા. કે કોને? કૃષ્ણદાસ અધિકારીને. આવી અનેક ચર્ચાઓ છે. પણ એક વાત યાદ રાખજો કે ટેક આપણને પણ રાખવી, કે જેમ મહાપ્રભુજીએ ટેક રાખી, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ, કે મારી શરણમાં જે જીવ આવશે એને હું ક્યારેય નહીં છોડું. તો આપણને પણ એ ટેક રાખવી છે કે ઠાકોરજીની, શ્રી મહાપ્રભુજીની, શ્રી ગોસાઈજીની, શ્રી યમુનાજીની શરણાગતિ ક્યારેય નથી મૂકવી. દ્રઢ આશય રાખવો છે. એનાથી શું થશે? આપણું જે લક્ષ્ય છે કે ઠાકોરજીની નજીક જઈએ, આપણે ઠાકોરજીની સમીપતા પ્રાપ્ત કરીએ, એ આપણને મળશે. ખ્યાલ આવે છે ને? ટેક જો
ત્રિપુરદાસ કાયસ્થનો એક પ્રસંગ આવે છે. એમનો નિયમ હતો કે ઠાકુર શ્રીનાથજીના ચરણામૃત અને મહાપ્રસાદ લીધા બાદ જ એ પ્રસાદ ગ્રહણ કરતા, ત્યાર સુધી કઈ ન લેતા. એક વખત એ બહારગામ કોઈ કામથી ગયા અને એમના પાસે શ્રીનાથજીનો જે ચરણામૃત અને મહાપ્રસાદ હતો એ પૂરો થયો. તો ત્રિપુરદાસ કાયસ્થે શું કીધું એમના ભીતરિયાને, રસોઈ બનાવીને ઠાકોરજીને ભોગ ધરીને અને તું લઈ લેજે, આજે મને કામ છે, હું બહાર જાઉં છું, તું મને તૈયારીની ખબર થઈ છે? એમ કહેતો નહીં. ઠીક છે, એ ભીતરિયાને આ આદેશ આપીને ચાલ્યા ગયા. એ ગયા અને એટલામાં જ એક 7 થી 10 વર્ષનો એક છોકરો આવ્યો અને ત્રિપુરદાસજીના ભીતરિયાને 3 થેલી હાથમાં સોંપી ગયો. એ 3 થેલીમાં શું હતું? એકમાં શ્રીનાથજીનું ચરણામૃત, બીજામાં શ્રીનાથજીનું મહાપ્રસાદ અને ત્રીજામાં શ્રી આચાર્ય ચરણનું ચરણામૃત. આમ 3 થેલી એ ત્યાં આપી ગયો. અને આ ત્રિપુરદાસ કાયસ્થના ભીતરિયાએ ત્રિપુરદાસજીને ખબર કરી કે તમે પ્રસાદ લેવા આવી જાઓ, તૈયારીની ખબર છે. ત્યારે એમના ઉપર બળજ્યા કે ભાઈ મેં તને ના પાડી કે આજે મને તૈયારીની ખબર નહીં કરતો, તને ખબર છે કે હું શ્રીનાથજીનું ચરણામૃત અને મહાપ્રસાદ લીધા પછી હું ભોજન કરું છું અને એ પૂરું થઈ ગયું છે, તો હું કઈ રીતે ભોજન કરું? તું જ મને કહે. એટલા માટે મારે ભોજન નથી કરવા. એ ભીતરિયાએ જવાબ આપ્યો કે આ બધી વસ્તુ આવી રહી છે, તમે અહીંયા આવો અને મહાપ્રસાદ ગ્રહણ કરો. ત્યારે એમને ખબર પડી, ત્યારે એમને રિયલાઇઝ થયું કે ભાઈ આ ચરણામૃત આપવા આવ્યો એક 7 વર્ષનો બાળક એ બીજું કોઈ નહીં પણ સ્વયં શ્રીનાથજી જ હોઈ શકે છે કે જે મારી આ ટેકને પૂરી કરવા માટે અહીં પધાર્યા છે. ત્યારે એમને આ એટલો દુઃખ થયો કે એ દિવસથી એમને જે એમને આ ટેક હતી એમને છોડી દીધી કે ભાઈ મારા કારણે મારા ઠાકોરજીને શ્રમ થયો, એવી ટેક કોઈ કામની, એવી ટેક કોઈ કામની નહીં. આપણને આગ્રહ રાખવો પણ હઠાગ્રહ નહીં રાખવો. જેમ ઘણા લોકો હોય છે કે એ લોકોનો આગ્રહ એવો હોય કે ઠાકોરજીની હારીજી અથવા તો એમને રાજભોગ ધર્યા બાદ જ એ જલપાન કે કઈ કરે. એમનો આગ્રહ હોય તો વાત બરાબર છે, પણ જો એ હવે અવસ્થા થઈ ગઈ હોય અને એ આગ્રહ એ બરાબર ન પાલન થઈ રહ્યો હોય, પોતાના શરીરને વધારે તકલીફ થતી હોય અને એના કારણે આપણા ઘર પરિવાર વાળા પણ તકલીફમાં આવતા હોય, ઠાકોરજીને શ્રમ પડતો હોય, જો આપણને તકલીફ થાય ને તો ઠાકોરજીને પણ તકલીફ થાય છે. માટે પ્રભુને શ્રમ પડે એવી ટેક ન લેવી, પણ એ વસ્તુ યાદ રાખવી કે આપણા ટેકના કારણે ઠાકોરજી આપણી નજીક આવશે. સુરદાસજીનો પ્રસંગ આવે છે ને કે એમના ગળામાં કોળિયું અટકી ગયું હતું અને એમના ભીતરિયાનું પણ નામ શું હતું? ગોપાલ હતું. અને જ્યારે એમના ગળામાં કોર અટક્યું તો એમને અવાજ લગાવી કે ગોપાલ ગોપાલ, પણ એ ત્યારે ત્યાં હાજર નહોતો. તો કયા ગોપાલ આવ્યા? શ્રીનાથજી આવ્યા અને એમને પોતાની ઝારીજીમાંથી સુરદાસજીને જલ લેવડાવ્યા. તો આનાથી શું થયું? ઠાકોરજી પાસે તો આવ્યા એમના સ્નેહના કારણે, પણ ઠાકોરજીને શ્રમ પડ્યો હતો એટલે એમને સુરદાસજીને ખૂબ દુઃખ થયું અને એ ગોપાલને જે એમનો ભીતરિયો હતો એમને થોડાક ફટકાર્યા, એમને દાંટ લગાવી. તો આપણને ટેક રાખવી છે પણ આપણને હઠાગ્રહ નથી રાખવી. એક આના જ સંદર્ભમાં એક વાર્તા દંતકથા એક હજુ બોલવા માંગીશ કે એક ઋષિમુનિ હતા, એક બ્રાહ્મણ હતા. તો
ખૂબ ગરમીનો સમય હતો અને એમની પાસે જલ પૂરું થઈ ગયું હતું. એ બહુ પ્યાસા હતા અને ભૂખા પણ હતા. અને એના કારણે શું થયું કે એમને ચક્કર આવ્યા અને બેભાન થઈ ગયા. ત્યારે જ એક ભીલ હોય ને, ભીલ, તો એ ત્યાં આવ્યો. અને ભીલની એક ભંગી ત્યાં આવી અને એમને જોયું કે અરે, આ તો આમની હાલત બરાબર નથી. એટલે એની પાસે છે ને દાળ હતી. એ દાળ એ બ્રાહ્મણને એ ભંગીએ પીવડાવી. ત્યારે એમનામાં થોડીક શક્તિ આવી, એમને હોશ આવ્યો. ત્યારે બ્રાહ્મણે એ ભંગીને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર કહ્યા. અને પછી એ ચાલવા લાગ્યા, એ જવા લાગ્યા. ત્યારે એ ભંગીએ કહ્યું કે મારી પાસે જલ છે, આપ આ પણ લેતા જાઓ. ત્યારે બ્રાહ્મણે ના પાડી કે ભાઈ, હું આ જલ ન લઈ શકું. ત્યારે એને ખોટું લાગ્યું કે ભાઈ, કેમ ન લઈ શકો? હમણાં તો તમે મારા હાથની દાળ લીધી છે અને હવે તમે જલ પણ લેવા માટે ના પાડો છો. આવું કેમ? આ તો તમારી વાત ખોટી છે. તો બોલે, મારી વાત ખોટી નથી, મારી વાત સાચી જ છે. જ્યારે મારામાં શક્તિ નહોતી તો ત્યારે મેં મારા પ્રાણને જીવિત રાખવા માટે તારા હાથની દાળ લીધી હતી. પણ જો હવે મારામાં શક્તિ છે, મારા પ્રાણ છે, અને હવે જો હું તારા હાથનું જલ લઉં તો એ ખોટું થઈ જાય. કેમ? કારણ કે ત્યારે તો મને મારા ધર્મ આચરણ માટે શક્તિ મારા અંદર નહોતી, પણ હવે તો મારા ટેક પાલવા માટે, મારા ધર્માચરણ કરવા માટે મારી અંદર શક્તિ છે. તો જો હું હવે નિયમનું પાલન કરીશ તો હું હવે ખોટો પડીશ, પણ ત્યારે ખોટો નહોતો. એટલે ટેક આવી હોવી જોઈએ. કઈ વસ્તુ કઈ જગ્યાએ કરવી એ આપણને ખબર હોવી જોઈએ. તો શ્રી મહાપ્રભુજી આવા ટેકીલા હતા અને એમના શરણમાં આવવાથી આપણી અંદર છે ને જેટલા પ્રકારના દોષ હોય, જેટલા પ્રકારની આપણા અંદર ક્લેશ હોય, એ બધાનો નાશ થઈ જાય છે. વલ્લભ સાખીમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શરણાગતિ જબ લેત હૈ કરત ત્રિભુજ દુઃખ દૂર, શોક મોહ તે કાઢી કે દેત આનંદ ભરપ. જ્યારે શ્રી મહાપ્રભુજીની શરણાગતિ આપણે લઈએ છીએ ત્યારે શું થાય છે? કરત ત્રિભુજ દુઃખ દૂર. જે આપણા સમસ્ત પ્રકારના દુઃખો છે, 3 પ્રકારના દુઃખો હોય, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. આ 3 પ્રકારના દુઃખોને શ્રી મહાપ્રભુજીની શરણાગતિ એ નાશ કરે છે. અને આપણને શું કરે છે? આનંદિત કરે છે. શોક મોહ તે કાઢી કે, શોક હોય એટલે કોઈ પ્રકારનું દુઃખ હોય એમાંથી આપણને બહાર કાઢે છે. અને કોઈ મોહ હોય, મોહ કોને કહેવાય? આપણા મનનું, આપણા હૃદયનું ખોટી જગ્યાએ સ્નેહ લાગવું, એને કહેવાય છે મોહ. તો એમાંથી પણ શ્રી મહાપ્રભુજીની શરણાગતિ આપણને બહાર કાઢે છે. અને શું આપે છે? દેત આનંદ ભરપૂર. આપણને આનંદ પ્રદાન કરે છે. અને આનંદ કયો છે? કૃષ્ણાનંદ, ભજનાનંદ, બ્રહ્માનંદ. એટલે કે ઠાકોરજી પધરાવે છે. ઠાકોરજીનું આનંદ શ્રી મહાપ્રભુજી આપણને પ્રદાન કરે છે. અને જ્યારે ઠાકોરજીનો આપણા જીવનમાં પ્રવેશ થાય છે તો કોઈ આનંદ, કોઈ પ્રકારના અંધકારની, કોઈ પ્રકારના અજ્ઞાનની એ તાકાત નથી કે એ પ્રકાશને આવવાથી રોકી શકે. તો શ્રી મહાપ્રભુજીની શરણાગતિ આપણને બધાને દ્રઢ કરીને રાખવી છે. કેમ? કારણ કે શ્રી મહાપ્રભુજીએ આપણને ઠાકોરજીની સેવાનો અધિકાર આપ્યો છે કે જે જીવની અંદર એ સામર્થ્ય નથી કે એમની સેવા કરી શકે, એવા જીવને શ્રી ઠાકોરજીની સેવાનો અધિકાર આપ્યો છે. અને સેવા કેવી વસ્તુ છે મારા વાલા વૈષ્ણવો?
કે જે કરવાથી સેવ્યને પણ આનંદ થાય છે અને સેવા કરવા વાળાને પણ આનંદ થાય છે. જો ગઈકાલે જ અક્ષય તૃતીયાનો ઉત્સવ હતો અને અક્ષય તૃતીયાનો ઉત્સવ પુષ્ટિ માર્ગમાં બહુ જ અગત્યનો છે, કારણ કે એ દિવસથી સેવા ક્રમમાં અનેક બદલાવ થાય છે. ઠાકોરજીને મોતી અને ચંદનના આભરણ ધરવામાં આવે છે. જે ઠાકોરજીને જરીની કિનારી વાળા વસ્ત્ર આવતા હતા એ બંધ થઈને અને વગર જરીની કિનારીના વસ્ત્ર આવે છે. એકદમ પ્યોર કોટન મલમલના વસ્ત્ર આવે છે ઠાકોરજીને, કે જે આ ગરમીમાં શોભાય. હવે આ ગરમીમાં તમને કોઈ જામો પહેરવા માટે કહે કે બહુ ભારી સાડી પહેરવા માટે કહે તો શું થાય? આપણને ત્રાસ થાય કે નથી પહેરવા મારે, આટલી ભારી સાડી, આટલી ભારા ગહેના, આટલા ભારી કપડા મને પહેરવા જ નથી. અને એટલા માટે જ શ્રી મહાપ્રભુજી તત્સુખનો વિચાર કરીને, કે ઠાકોરજીને સુખ થાય એનો વિચાર કરીને આવી સેવા પ્રણાલિકા બનાવી કે આ અક્ષય તૃતીયા, કે જ્યારે ગરમી બહુ જ વધારે હોય છે ત્યારે જરીની કિનારી પરના પણ વસ્ત્ર બંધ કર્યા. એકદમ મલમલ, જે બહુ જ સોફ્ટ વસ્ત્ર હોય છે, જે બહુ જ સોફ્ટ ફેબ્રિક હોય છે, એ ઠાકોરજીને ધરાવવામાં આવે છે. મોતી અને ચંદનના આભરણ ઠાકોરજીને ધરાવવામાં આવે છે. એકમાત્ર અક્ષય તૃતીયાનો એ દિવસ કે જ્યારે ઠાકોરજીના શ્રીઅંગ ઉપર ચંદન ધરાવવામાં આવે છે. ચંદનની ગોળીઓ બનાવીને એનો ઠાકોરજીને ચંદન ધરાવવામાં આવે છે. સૌથી પહેલા વક્ષસ્થળ પર, પછી બંને શ્રીહસ્ત પર અને પછી બંને ચરણારવિંદમાં. જો ભગવદ કૃપાથી 3-4 વર્ષ પહેલા એક શ્લોક મેં બનાવ્યો હતો, એ આ બધા સામે હું પ્રસ્તુત કરવાની ઈચ્છા રાખું છું. ઉષ્ણકાલે તુ શ્રીયંગે વક્ષસી પાણીપાદયો સમર્પયેતિ સ્નેહેન અતિ શીતલ ચંદનમ. આ શ્લોક ભગવત કૃપાથી સ્વરચિત છે. અને આમાં હું એ જ કહેવા માંગુ છું કે જ્યારે આ ઉષ્ણકાલ આવી ગયો છે, કે જ્યારે આપણને પરસેવામાં આપણે બધા રેપઝેપ થઈ જઈએ છીએ, એવા અતિ ઉષ્ણ ઋતુમાં, તો ઉષ્ણકાલે તુ શ્રીઅંગે, આવા ઉષ્ણકાલમાં પ્રભુના શ્રીઅંગ ઉપર, અને એ શ્રીઅંગના કયા અંગ ઉપર? ઉષ્ણકાલે તુ શ્રીઅંગે વક્ષસી પાણીપાદયો. વક્ષ સ્થળ એટલે ઠાકોરજીની છાતી, ઠાકોરજીની ચેસ્ટ, અને એ ચેસ્ટમાં પણ આપણે ઠાકોરજીના હૃદય ઉપર, જે આ લેફ્ટ જગ્યા છે, ત્યાં આપણે ચંદન ધરાવીએ છીએ. વક્ષસી અને પછી પાણી એટલે કે ઠાકોરજીના બંને શ્રીહસ્ત, અને પછી પાદયો અર્થાત કે પ્રભુના બંને ચરણારવિંદ ઉપર સમર્પયેતિ સ્નેહેન અતિ શીતલ ચંદનમ. એકદમ સુંદર, સુગંધિત અને અતિ શીતલ ચંદન હું ખૂબ જ પ્રેમપૂર્વક ઠાકોરજીના શ્રીઅંગ ઉપર સમર્પિત કરી રહ્યો છું. આ શ્લોકનું શબ્દાર્થ અને ભાવાર્થ છે. અને એવો જ એક પ્રસંગ પૂર્ણમલ ક્ષત્રિયનું પણ આવે છે કે નહીં? પૂર્ણમલ ક્ષત્રિયનું અક્ષય તૃતીયાના દિવસે તમે કઈ વાંચો કે નહીં વાંચો, પણ 84 વૈષ્ણવની વાર્તામાંથી પૂર્ણમલ ક્ષત્રિયની વાર્તા જરૂરથી વાંચજો. પૂર્ણમલ ક્ષત્રિયને સ્વપ્નમાં આજ્ઞા થઈ શ્રીનાથજીની કે હું આ ગિરિરાજ પર્વતમાં છું, તમે લોકો આવો અને મારો મંદિર શુદ્ધ કરો. પૂર્ણમલ ક્ષત્રિય ત્યાં ગિરિરાજજી ઉપર ત્યાં જાય છે, અને ત્યાં બધા જે બીજા હોય છે એમને કહે છે કે મને આવી આજ્ઞા થઈ છે. તો ગામના લોકો એમને સદુ પાંડે પાસે લઈ ગયા, અને સદુ પાંડે કીધું કે આ ઠાકોર જે ગિરિરાજજી પર બિરાજે છે એ શ્રીનાથજી, શ્રી ગોવર્ધનધર, એ તો શ્રી મહાપ્રભુજીના ઠાકોરજી છે. કોના ઠાકોરજી છે? શ્રી મહાપ્રભુજીના ઠાકોરજી છે. અને મહાપ્રભુજી હમણાં અહીંયા બિરાજતા નથી, એ તો બહાર પધાર્યા છે. એટલે 2-3 દિવસમાં પધારશે. જ્યારે એ પધારે ત્યારે એમનાથી આજ્ઞા લઈને તમે એમનું મંદિર શુદ્ધ કરજો. 3-4 દિવસ ગયા એટલે શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા, અને પૂર્ણમલ ક્ષત્રિય
એમની મુલાકાત લીધી, વિનંતી કરી કે મને આવો સ્વપ્ન આવ્યો હતો. શ્રીનાથજી મારા સપનામાં પધાર્યા અને મને કહ્યું કે મારું મંદિર એ તું સિદ્ધ કરા. શ્રી મહાપ્રભુજીએ ખૂબ આનંદપૂર્વક પૂર્ણમલ ક્ષત્રિયને આજ્ઞા આપી અને મંદિરનું નિર્માણ પ્રારંભ થયું. સમય આવવા પર એમનું જ્યારે જે પિતાજીનું કમાવેલું ધન હતું કે જેમની ઉપર હવે પૂર્ણમલ ક્ષત્રિયની સત્તા હતી એ પૂરું થયું. અને પછી શ્રી મહાપ્રભુજીએ એમને આજ્ઞા કરી કે જાઓ, હવે તમે પોતે કમાવીને. જ્યારે એ પોતે કમાવીને લાવ્યા ત્યારે એમની વિત્તીય સેવા થઈ. નહીં તો એમનો પિતાનો કમાવેલો ધન હતો પૂર્ણમલ ક્ષત્રિયનો, તો એ કયા લૌકિક વિચારોથી એમને કમાવ્યું હોય એના કારણે એ ધર્મ પૂરું થઈ ગયું. અને પછી પૂર્ણમલ ક્ષત્રિયનું સમર્પણ લેવા માટે, એમની વિત્તજા સેવા લેવા માટે આ શ્રીનાથજીએ આ લીલા કરી અને એમને પોતાનો ધન જ્યારે એ કમાવીને આવ્યા ત્યારે એ ધનથી એ મંદિર સિદ્ધ થયું. એ વચ્ચે ઘણા એવા લોકો હતા કે જે ધનાઢ્ય હતા, ધનવાળા હતા. એમણે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે અમે શ્રીનાથજીનું મંદિર અમે સિદ્ધ કરાવી દઈએ. પણ શ્રી મહાપ્રભુજીએ ના પાડી કે શ્રીનાથજીની આજ્ઞા પૂર્ણમલને થઈ છે તો એ પૂર્ણમલ જ શ્રી શ્રીનાથજીના મંદિરનું કાર્ય પૂર્ણ કરશે, એનો મનોરથ તો જ સિદ્ધ થશે. ત્યારે સમય આવવા પર શ્રીનાથજીનું મંદિર સુંદર સિદ્ધ થયું. અને ગઈકાલે નો જે દિવસ હતો, જે અક્ષય તૃતીયાનો દિવસ છે, વૈશાખ સુધી ત્રીજ, એ દિવસે શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને એ સુંદર મંદિરમાં પધરાવ્યા, તિલક કર્યા અને પ્રસન્ન થઈને પૂર્ણમલ ક્ષત્રિયને આજ્ઞા કરી કે તું તારા જે મનોરથ હોય એ તું પૂર્ણ કર, એ તું મને કહે. તારા મનમાં કોઈ પણ પ્રકારનો મનોરથ છુપાવીને રાખતો નહીં. ત્યારે પૂર્ણમલ ક્ષત્રિય શું કહ્યું કે મને બીજી કોઈ ઈચ્છા નહીં, પણ મને તો એ ઈચ્છા છે કે હું મારા પોતાના હસ્તે ઠાકોરજીને સુગંધિત અરગજો સમર્પું શ્રીઅંગ ઉપર. શ્રીનાથજીને શું કરવું? મારા પોતાના શ્રીહસ્તથી ઠાકોરજીને અરગજા એટલે શું હોય? ચંદનનો ચૂરો, ચંદનનો પાવડર, એ સમર્પિત કરો. શ્રી મહાપ્રભુજીએ ખૂબ પ્રસન્નતા પૂર્વક પૂર્ણમલ ક્ષત્રિયને આજ્ઞા આપી અને પૂર્ણમલ ક્ષત્રિય આ અક્ષય તૃતીયાના દિવસે ચંદનનો ચૂરો એટલે કે અરગજા શ્રીનાથજીના શ્રીઅંગ ઉપર ખૂબ પ્રેમ પૂર્વક સમર્પિત કર્યો. તો એમને મનોરથ પણ કેવું કર્યું, એમને માંગ પણ કેવી કરી કે જેમાં ઠાકોરજીનું સુખ હતું, પોતાનું સુખ નહોતું, ઠાકોરજીનું સુખ હતું. ઠાકોરજીને આ ગરમીમાં શીતળતા મળે, એમના શ્રીઅંગને શીતળતા મળે, ઠંડક મળે, એના માટે ચંદનનો લેપ કર્યો. હવે પ્રશ્ન એ કે ચંદન ચૂરો એટલે કે અરગજો સમર્પ્યો, કેમ ચંદન ઘોલીને એની ગોલી બનાવીને એને સમર્પિત ન કર્યો? કારણ કે ત્યાં એક અપ્રશ્નો પ્રશ્ન આવી જાય છે, ત્યાં એક મર્યાદા આવી જાય છે. માટે એ પૂર્ણમલ ક્ષત્રિય પોતાની મર્યાદાને ધ્યાનમાં રાખીને અને અરગજો સમર્પ્યો, ન કે ચંદન ઘોડીને એમાં જલ નાખીને એને ઘોડીને એને ઘસીને અને પછી સમર્પિત કરે. એવું નહીં કર્યું. સુખો ચંદન સમર્પિત કર્યું કે મર્યાદા પણ રહી જાય, મનોરથ પણ થઈ જાય અને પ્રભુનું સુખ પણ વિચારાય. એવો પુષ્ટિ માર્ગ છે કે જેમાં સેવ્ય અને સેવા કરવા વાળા બંનેને સુખ મળે છે. એવો આપણો સેવાનો માર્ગ છે. એટલા માટે દયારામભાઈ શું કહે છે? સેવામાં આનંદ ઉભયને આવે, સેવામાં આનંદ ઉભયને આવે અને મુખ્ય સેવન તે પ્રભુ સુખી કરવા, લોક વેદના ભય ન વધારવા. પૂજા તે ચાલે શ્રુતિ પ્રમાણે અને સેવા તે જેમાં સ્નેહ બંધ.
પૂજા શું હોય છે? પૂજા એ હોય છે કે જે મંત્રોબદ્ધ હોય છે, કે જેમાં તમે હાથમાં જલ, અક્ષત, પુષ્પ બધું ઇત્યાદિ લઈને અને તમે ઠાકોરજીના ચરણોમાં અર્ચન કરો છો, તમે સંકલ્પ કરો છો ઇત્યાદિ. જે પણ પૂજનનો તો પ્રકાર વધારે ખ્યાલ નથી, પણ આવું બધું હોય છે. તો એ શ્રુતિ પ્રમાણે એટલે કે વેદ પ્રમાણે ચાલે છે. અને સેવા તે જેમાં સ્નેહ બંધાણ. સેવા શું હોય છે? કે જેમાં સ્નેહ મુખ્ય હોય છે, સ્નેહથી ઠાકોરજી બંધાય છે. અને મુખ્ય સેવન તે પ્રભુ સુખી કરવા, લોક વેદના ભય ન વધન. મુખ્ય સેવા શું હોય છે? કે જેમાં ઠાકોરજીને સુખ થાય. મુખ્ય સેવન તે પ્રભુ સુખી કરવા અને લોક વેદના ભય ન વધરવા. કે ભાઈ હું જેમ અમે છીએ, માનો કે ઠાકોરજીની સેવાના કારણે, સેવામાં કોઈ વસ્ત્રની સેવા કરતા હોઈએ, ઇત્યાદિ કોઈ આભૂષણની સેવા કરતા હોઈએ, ઇત્યાદિ કોઈ પણ સેવા કરતા હોઈએ, અને એમાં અમારું જે બ્રાહ્મણત્વનું કર્તવ્ય છે કે રોજ મારે 3 વખતની સંધ્યા કરવી ઇત્યાદિ જો જે ક્રમ છે એ હું ચૂકી જાઉં તો એ બાધ્ય નથી. પણ જો હું એ વ્યર્થના પ્રપંચોમાં કે પછી કોઈ ક્રિકેટ મેચ જોવામાં કે કોઈ મૂવી જોવામાં હું એ સમયને બરબાદ કરું તો ત્યાં મને એ વસ્તુ નડે છે. પણ જો આપણે સેવામાં છીએ તો એ બધાનો ભય રાખવો આપણને નહીં. ન લોકનું ભય રાખવું કે ભાઈ લોકો શું કહેશે. ઘણી વખત નાની વયમાં બાળકોને ભક્તિ ઉત્પન્ન થાય ને તો એ લોકોના ફ્રેન્ડ્સ કહે, એ અથવા તો તમારા કોઈ મોટા સંબંધીઓ કહે કે અરે આ તો બહુ મોટો ભગત બની ગયો આ ઉંમરમાં. ભાઈ ભાઈ બને એના કરતા તો ભગત બને એ સારું ને. કોઈના દુસ્સંગમાં લાગી જાય એના કરતા સત્સંગ કરે, ઠાકોરજીની તરફ એની ગતિ હોય, શ્રી મહાપ્રભુજીની તરફ એના હૃદયની ગતિ હોય, એ સારું. માટે મુખ્ય સેવન છે પ્રભુ સુખી કરવા, લોક વેદના ભય નવ ધરવા. નહીં ધરવા લોક વેદના ભય. પેલો પ્રસંગ આવે છે ને કે એક બ્રાહ્મણે પોતાના ઠાકોરજીની સેવા કરવા માટે પોતાના ઉપર જે જનોઈ હતી એને તોડીને પણ બુહારી કરી. તો આ શું છે? ઠાકોરજીનું સુખ. મારા પ્રભુની સેવામાં વિલંબ નહીં થવું જોઈએ. ઠાકોરજી જાગશે મોડા તો મંગલ ભોગ અરોક્ષ મોડા, મંગલ ભોગ અરોક્ષ મોડા તો એમના શૃંગાર મોડા થશે, અને શૃંગાર મોડા થશે તો ઠાકોરજી ગૌચરણ માટે મોડા પધારશે. તો ઠાકોરજીનું શેડ્યુલ અસ્તવ્યસ્ત થાય એ ચાલે નહીં. એટલે પોતાનું જે વૈદિક જે વસ્તુ છે એને રાખી નહીં અને ઠાકોરજીની સેવા કરે. એટલે કહેવાયું છે સંસ્કૃતમાં કે સેવા એટલે શું? કે યેન સેવ્યસ્ય સુખમ ભવતિ પરિતુષ્યતિ ચ. જેના દ્વારા આપણા સેવ્યને સુખ થાય છે. યેન સેવ્યસ્ય સુખમ ભવતિ અને પરિતુષ્યતિ ચ. અને તત્પશ્ચાત સેવ્યને સુખ થાય તો સેવા કરવા વાળાને પણ સુખ થાય. એવો આપણો આ પુષ્ટિ માર્ગ છે, એવી આપણી આ સેવા છે. હવે ઉષ્ણકાલના દિવસો છે તો ચંદન સમર્પ્યું તો ઠાકોરજીને તો શીતળતા મળી, પણ ઠાકોરજીને શીતળતામાં જોઈને સુખ કોને થયું? પ્રભુના સેવકોને સુખ થયું. ખસના બંગલા, ખસના ટેરા અને ખસના પંખા શરૂ થયા તો હવા તો જશે ઠાકોરજીને, પણ સુખ કોને થશે? સેવકને. ઠંડક કોને મળશે? સેવકને મળશે. કેમ? કારણ કે મારા આરાધ્ય, મારા સર્વસ્વ, મારા સેવ્ય, મારા સ્વામીને સુખ થાય છે, એટલા માટે મને સંતુષ્ટિ મળે છે, એટલા માટે મને સુખ થાય છે. મારા વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીએ આપણને આ અવસર આપ્યો છે, શ્રી મહાપ્રભુજીએ આપણને આ અધિકાર આપ્યો છે કે આપણે અખિલ બ્રહ્માંડના નાયકની આવી રીતે સેવા કરી શકીએ. અને જો એમાંથી આપણે ચૂકી જઈએ તો આપણાથી મોટું દુર્ભાગ્યશાળી વ્યક્તિ બીજું આ જગતમાં કોઈ નહીં હોય. એટલે ક્યારેય સેવા નહીં ચૂકવી, સ્મરણ નહીં ચૂકવું, અને હંમેશા ઠાકોરજીના, જો તમે અનવસર દશામાં છો તો પ્રભુનું સ્મરણ કરતા રહો.
કોઈ પણ કાર્ય કરો છો, તમે રસોઈ બનાવો છો, તમે તમારા કપડાઓ જમાવી રહ્યા છો, તમે ઘરકામ બીજું કરી રહ્યા છો, તો પણ તમે અષ્ટાક્ષર મંત્ર ચાલુ રાખો. અષ્ટાક્ષર બોલવામાં શું વાંધો છે? શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ ચાલુ રાખો. અમારા અમ્માની ટેવ છે કે રસોઈ બનાવે તો અષ્ટાક્ષર ચાલુ રહે. કોઈ પણ ઘર કાર્ય કરે તો સર્વોત્તમ સ્તોત્ર છે કે યમનાષ્ટક છે. મારા અમ્માનું મુખ, મારા અમ્માની જીહ્વા માં કામ કરતા સમયે મેં કોઈ લૌકિક પ્રપંચો કે એવી વસ્તુ જોઈ નથી. હંમેશા મારા અમ્મા હંમેશા એ ભગવદ વિચારોમાં જ મગ્ન હોય છે. અને એનાથી જ શું થાય કે જેવું અન્ન એવું મન. જ્યારે આપણે આવા અલૌકિક અન્નને ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણું મન, આપણા મનના વિચારો પણ એ અલૌકિક બને છે. એટલે મારા વાલા વૈષ્ણવ, સતત શ્રી મહાપ્રભુજીના વિચારોમાં રહો, શ્રી ઠાકોરજીના વિચારોમાં રહો. અક્ષય તૃતીયા પછી નરસિંહ જયંતિ આવશે ત્યારે આ ખસના પડદા ઉપર ટેરા ઉપર જલનો છિડકાવ થશે, ઠાકોરજીના નિજ મંદિરમાં છિડકાવ થશે, ફવારાઓ શરૂ થશે, તો ઠાકોરજીનું કેટલું સુખ. તો મારા વાલા વૈષ્ણવ, આ સેવાનું આનંદ એ ક્યારેય નહીં ચૂકતા. શ્રી મહાપ્રભુજીની કૃપાનો હંમેશા અનુભવ કરતા રહેજો કે શ્રી મહાપ્રભુજી આપણને શું આપ્યું છે. શ્રી મહાપ્રભુજીના આ આશીર્વાદને સહર્ષ સ્વીકારજો. ઘણા લોકોને ખબર છે લગ્ન કેમ નથી થતા? કારણ કે એમના ઘરમાં સેવા બિરાજતી હોય છે. અને જ્યારે સેવા બિરાજતી હોય તો તમારું તો એ સૌભાગ્ય છે કે તમે સેવા કરવા જવાના છો. તમને સેવાનો સૌભાગ્ય, તમને સેવાનો અવસર, તમને સેવાનો અધિકાર મળવાનો છે. તો સેવાથી ભયભીત ન થાઓ, સેવાથી પ્રેમ કરો, પ્રભુથી પ્રેમ કરો. એ જ હું આપ બધાને વિશેષ આશીર્વાદ આપીને જે 24 તારીખે શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ ગયો અને ગઈકાલે 30 તારીખે જે અક્ષય તૃતીયાનો ઉત્સવ ગયો, એ બંને ઉત્સવના આપ બધાને ખૂબ ખૂબ વધાઈ પાઠવીને મારા અલ્પ વક્તવ્યને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં હું અમારા વાઘ પુષ્પોને સમર્પિત કરું છું. ઇતિ શુભમ. શ્રી વલ્લભાધીશ કી જય. જે બહુ સુંદર આપ્યું. જે બહુજીને પધારશે. બહુજીને હમણાં મને લાગે છે જોવા જવું પડશે, અને લગભગ એ નીચે હશે. હમણાં ભીતરીઓ પણ નથી, તો રસોઈ વગેરે અને બીજી બધી જ વસ્તુઓ એમને કરવાની હોય છે. તો કદાચ એ એમાં હોય, પણ હું એકવાર જોઈ લઉં જરાક. હા, તમે વેઇટ કરજો. હાજી. બસ ભૌજી પધારી રહ્યા છે, અને થોડી 2-3 મિનિટ 2-5 મિનિટ લાગશે એમને. ભૌજી પધારે છે, તો બસ આજે આનંદ આવ્યો આપ બધાને. આશ્રયનું પદ આપ બોલી શકો, પછી અમે કરીએ. જરૂર બોલી લઉં, કેમ નહીં, આનંદ આવશે અમને. આશ્રયનું પદ આપણે કરીએ. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો, શ્રી વલ્લભ નખા ચંદ્ર છટા બિન સબ જગ માજ
अंधेरो भरोसो दृढ़ न चरणन केरो, साधन और नहीं या कली में जासु होय निवेरो। सूर्य कहा कहे द्विविध आंधरो, बिना मूल को चेरो, भरोसो दृढ़ इन चरणन केरो, दृढ़ इन चरणन केरो, भरोसो दृढ़ इन चरणन केरो। श्री वल्लभाधीश की जय। दृढ़ इन चरणन केरो માં કેરો ભરોસોમાં, દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. આમ 13 લેટર્સ છે ફર્સ્ટ કડીમાં. તો એનો આપણે અર્થ એ સમજી શકીએ કે પ્રથમ 8 અક્ષર એ અષ્ટાક્ષરનો ભાવ અને પછીના જે 5 અક્ષર છે એ પંચાક્ષરનો ભાવ. તો આમ 13 અક્ષર જ્યારે થાય છે તો એમ સમજવું કે તમે જો શ્રી મહાપ્રભુજીની શરણાગતિ દ્રઢતાપૂર્વક જો તમે ગ્રહણ કરી લો, સ્વીકાર કરી લો, તો અષ્ટાક્ષર અને પંચાક્ષર એ બંને તમને આપોઆપ સ્વયં સિદ્ધ થઈ જાય છે. એટલે મહાપ્રભુજીનું સ્મરણ કરો, બધું જ આવી જાય, કઈ બાકી ના રહે. એવા શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. તો બસ આજના સેશનમાં અમને ખૂબ આનંદ આવ્યો શ્રી મહાપ્રભુજી વિશે સત્સંગ કરવામાં. આપ બધાને આનંદ આવ્યો કે નહીં એ મને ખબર નથી. આપણને મને જાણવા મળે તો આનંદ આવશે. હમણાં આપને ખોલું વૈષ્ણવને, મેં કહું ભવજી પધારે પછી હું થોડું રેકોર્ડિંગ પછી બંધ કરું. અને કોઈને કોઈ પ્રશ્ન હોય, કોઈને કઈ ક્વેશ્ચન્સ હોય તો જરૂર આપ કરી શકો છો, નો પ્રોબ્લેમ. પછી શું છે, રાજભોગની સેવા મારે પણ જવું છે 11 વાગે સરશે. હું રેકોર્ડિંગ બંધ કરશું. મેં કહું ભવજી આવે તો જોઈ લઈએ. ભવજી પધારે છે એટલે આપણા સેશન તો આપણે આગળ વધારીએ. આપ બધાને વ્રજયાત્રામાં જરૂરથી આવવું છે. આપ બોલી દો તો બધા સાંભળે અને યુટ્યુબમાં પણ બધા સાંભળશે. આપ બોલો જે હું બોલું, હું તો બોલી જ રહ્યો છું. બધા વ્રજયાત્રામાં જરૂરથી આવો. આપણે બધા વ્રજમાં ઠાકોરજીના ઘરમાં આપણે બધા મળીને રહીએ, ઠાકોરજીનું સ્મરણ કરીએ, તો એનાથી વિશેષ આનંદ કઈ નહીં હોઈ શકે. આપણે છે ને વ્રજમાં જવામાં આપણે એકલા આપણે કંટાળીએ કે ક્યાં એકલા જવું, આમ હશે તેમ હશે. પણ વ્રજમાં એકલા પણ જવું જ જોઈએ. એકલા જવાનો અલગ આનંદ છે અને એક સમૂહ હોય ને, એક ગ્રુપ હોય ને, એની સાથે જવાનું એક અલગ આનંદ છે. આ માર્ગ એકલા જવાનું નથી, બધાને સાથે લઈને ચાલવાનો. એટલે આપણે બધા મળીને પ્રભુની અલગ અલગ લીલા સ્થલી ઉપર જઈએ અને એ લીલાનું સ્મરણ કરીએ ને ત્યારે બહુ આનંદ આવશે. જેમ કામવનમાં ચરણ પહાડી છે, તો એ ચરણ પહાડીમાંનું મહાત્મ્ય એવો છે, મને એ સ્થળ બહુ ગમે છે. ઠાકોરજીએ જ્યારે વેણુનાદ કર્યો અને એટલો સુંદર વેણુનાદ હતો કે એમના આ વેણુનાદથી જે જગ્યાએ પ્રભુ ઠાળા હતા એ પથ્થર પણ, એ પાષાણ પણ એ પીગળી ગયો અને એમાં છે ને ચરણ છાપ ઠાકોરજીના પડી ગયા. એ ચરણ છાપ આજ સુધી છે. આપણે જયારે એનો સ્પર્શ કરીએ છીએ ને ત્યારે આપણને એક અલગ જ વાઇબ્રેશન, અલગ જ ફિલિંગ આપણને થાય છે. અને આ વાત હું કોઈનાથી સાંભળીને નથી કહેતો, આ વાતનો એક્સપિરિયન્સ મેં પોતે કર્યો છે. એટલે એવી જગ્યાઓમાં આપણે જઈએ અને એ સ્થળોનું મહાત્મ્ય જાણીએ તો બહુ આનંદ આવે. બહુજી પધાર્યા છે તો આપણે એમની પણ મુલાકાત લઈએ જરૂરથી. હા.
તો જો આમાં કોટી કોટી અમે ધન્યવાદ. બંને સાથે તમારા બધાની સામે આવી ગયા છીએ. હા. કેવું લાગે છે તમને અમને આવી રીતે જોઈને? હમણાં સુધી તો એકલા એકલા રાહુલ ભાવને જોતા હતા, હવે પરણેલા રાહુલ ભાવને જોવો છો. હમ. સુંદર સુંદર. ઓકે, હું બધાને એક પછી એક બોલું છું. આમનો એક શોર્ટ પરિચય તમને આપી દઉં હા. કે આમનું નામ પ્રાર્થના ભોજી છે અને અત્યાર સુધી એ અમદાવાદ નિવાસી હતા, હવે સુરત નિવાસી થઈ ગયા છે. આમનું પિયર પણ અમદાવાદમાં નારણપુરામાં છે અને ત્યાં નવનીત પિયાજીનું મંદિર છે કે જેમાં બહુ સુંદર સેવા ચાલી રહી છે અને એ મારા સસુરજીના માથે છે. તો ત્યાં પણ નવનીત પિયાજી એ ખૂબ જ પ્રાચીન ઠાકોરજી છે. ગોકુળ બિરાજતા હવે લગભગ 55-60 વર્ષથી કંઈક અહીંયા અમદાવાદ બિરાજે છે. તો ત્યાંથી આ બિલોંગ કરે છે. બસ હમણાં જો ગઈકાલે જ અમારા લગ્નને પણ 2 મહિના પૂરા થયા અક્ષય તૃતીયાના દિવસે. એમ જોતા સોફા છે. તો આ પ્રાર્થના અમારા ઠાકોરજી કૃપાથી આ અમારા ધર્મપત્ની સ્વરૂપે આવ્યા છે. ઠાકોરજીની સેવામાં ખૂબ આનંદથી રત છે. હા, ભોજી ચરણ પ્રણામ. હું બધાને ખોલું છું એક પછી એક રેકોર્ડિંગ બંધ.